જય દ્વારકાધીશ મિત્રો। ટપાલી દોડતો દોડતો આવ્યો। એના હાથમાં એક કવર હતું। કાનને ખુશીથી બૂમ પાડી ઉઠ્યો કે ધીરુ કાકા, તમારો કાગળ આવ્યો છે। અમેરિકાથી આકાશનો કાગળ છે અને અંદરથી કંઈક કડક કડક નોટો જેવું લાગે છે। ધીરુભાઈના હાથમાં એક કવર આવ્યું। 5 વર્ષનો થાક જાણે પળવારમાં ઉતરી ગયો। આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા। એમણે ભગવાનની છબી સામે હાથ જોડ્યા। પણ મિત્રો, જેવું ધીરુભાઈએ કવર ખોલ્યું અને અંદરની વસ્તુ કાઢીને જોઈ તો એમના પગ નીચેથી જમીન સરકી ગઈ। એમના હાથમાંથી કવર નીચે પડી ગયું અને ધીરુભાઈ સીધા ત્યાં જ જમીન પર ઢળી પડ્યા। ગામના પાદરે અફડાતફડ મચી ગઈ। ધીરુભાઈને જમીન ઉપર પડેલા જોઈને આજુબાજુથી લોકો દોડી આવ્યા। કાનજી ટપાલીએ ગભરાઈને ધીરુભાઈના ચહેરા ઉપર પાણીની છાલક મારી। થોડી વારે ધીરુભાઈએ આંખો ખોલી। એમની આંખોમાં એક ખાલીપો હતો। એમની નજર ધૂળમાં પડેલા પેલા કવર ઉપર પડી અને એ પોપ મૂકીને રડી પડ્યા। મારા આકાશને બચાવી લ્યો, મારો દીકરો રજડી ગયો। લોકોને કંઈ સમજાયું નહીં। ગામના મુખીએ કાનજીને કવર વાંચવાનું કહ્યું। કાનજીએ કવરમાંથી કાગળ બહાર કાઢ્યો। એ કાગળ આકાશે નહીં પણ અમેરિકાની એક હોસ્પિટલના કોઈ ગુજરાતી ડૉક્ટરે લખ્યો હતો અને કવરમાં જે કડક વસ્તુ હતી એ કોઈ ડોલરની નોટો ન હતી પણ આકાશનો એક ફોટો અને દવાખાનાના મોટા બિલ હતા। ફોટો જોઈને લોકોના કાળજા કંપી ગયા। જે આકાશ 5 વર્ષ પહેલાં તંદુરસ્ત અને રૂપાળો હતો એ અત્યારે સાવ હાથપિંજર જેવો થઈ ગયો હતો। એની આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને ચહેરા ઉપર બીમારીની નિશાનીઓ દેખાતી હતી। કાનજીએ પત્ર વાંચવાનું શરૂ કર્યું કે ધીરુ કાકા, હું ડૉક્ટર મહેતા બોલું છું। તમારો દીકરો આકાશ મારી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જોડા ખાઈ રહ્યો છે। તમને એમ હશે કે તમારો દીકરો અમેરિકામાં લીલા લહેર કરે છે પણ સચ્ચાઈ એ છે કે એને અહીંયા નરક જેવી જિંદગી જીવે છે। એને જે એજન્ટે મોકલ્યો હતો એણે એનો પાસપોર્ટ છીનવી લીધો હતો। આકાશને એક ગુજરાતી ભાઈની દુકાનમાં નોકરીએ રાખ્યો હતો પણ એ માણસ આકાશ પાસે દિવસના 18 કલાક મજૂરી કરાવતો અને પગારના નામે ખાલી વધેલું ઘટેલું જમવાનું આપતો। આકાશને રહેવા માટે દુકાનનું એક ગોડાઉન આપ્યું હતું। ઠંડી અને ભૂખના કારણે આકાશના ફેફસાં ખરાબ થઈ ગયા। એણે તમને ક્યારેય આ વાત ન કરી કારણ કે તેને ખબર હતી કે તમે જમીન વહેંચીને એને અહીંયા મોકલ્યો છે। તે તમારું દેવું ચૂકવવા માગતો હતો પણ ખુદ વહેંચાઈ ગયો। પત્ર પૂરો થતાં જ ચોરામાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ। ધીરુભાઈએ છાતી ઘૂંટીને રડવાનું ચાલુ કર્યું। મારા દીકરાએ મને કેમ ના કીધું? મેં એને સાહેબ બનાવવા મોકલ્યો હતો અને મારા દેશવાળાઓએ એને ગુલામ બનાવી દીધો। હું એના વગર નહીં જીવું। એક બાપે નક્કી કરી લીધું કે ગમે તે થાય એ પોતાના દીકરાને લેવા અમેરિકા જશે પણ જવા માટે પૈસા ક્યાંથી લાવવા? ધીરુભાઈ પાસે હવે રહેવા પૂરતું એક નાનકડું ઘર જ બેઠું હતું। એમણે આંસુ લૂછ્યા। ઈશા અને સીધા ગામમાં વ્યાજખોર શેઠ પાસે ગયા। ધીરુભાઈએ પોતાના ઘરના કાગળિયા શેઠના પગમાં મૂકી દીધા અને કહ્યું કે શેઠ, મારું આ ઘર લઈ લ્યો પણ મને મારા દીકરા પાસે જવા માટે ટિકિટના પૈસા આપો। હવે આ ઘરની મારે કોઈ જરૂર નથી। ગામના લોકોએ મદદ કરીને ધીરુભાઈનો પાસપોર્ટ અને વિઝાની વ્યવસ્થા કરી આપી। પહેલા કપડે હાથમાં લાકડી અને આંખમાં આંસુ લઈને ધીરુભાઈ વિમાનમાં બેઠા। એમને તો અંગ્રેજીનો એક શબ્દ પણ નહોતો આવડતો। બસ ખિસ્સામાં
પડેલો ડૉક્ટરના દવાખાનાનું સરનામું હતું. અજાણ્યો દેશ, કાતિલ ઠંડી અને ભાષાની કોઈ સમજ નહીં. મહામહેનતે રડતા રડતા ધીરુભાઈ ડૉક્ટર મહેતાની હોસ્પિટલે પહોંચ્યા. હોસ્પિટલની અંદર જઈને એમણે રિસેપ્શન ઉપર ઊભેલી નર્સને આકાશનો ફોટો બતાવ્યો. નર્સે કોમ્પ્યુટરમાં જોયું અને પછી ડૉક્ટર મહેતાને બોલાવી આવી. ડૉક્ટર મહેતા ધીરુભાઈને જોઈને ચોંકી ગયા. ધીરુભાઈએ હાથ જોડીને પૂછ્યું કે સાહેબ, મારો દીકરો આકાશ ક્યાં છે? એને મારી પાસે લાવો, હું એને મારા ગામમાં પાછો લઈ જઈશ. ડૉક્ટર મહેતાએ નીચું માથું કરી લીધું અને ભારે અવાજે કહ્યું કે કાકા, તમે આવવામાં બહુ મોડું કરી દીધું. આટલું સાંભળીને ધીરુભાઈના હાથમાંથી લાકડી છટકી ગઈ કે સાહેબ, શું કહો છો તમે? મારો આકાશ, મારો દીકરો! એમના ગળામાંથી રૂમો ભરાઈ ગયો અને માંડ આટલો અવાજ નીકળ્યો. ડૉક્ટરે તરત જ એમને લાકડી પકડી લીધા અને બોલ્યા કે કાકા, હિંમત રાખો, તમારો દીકરો જીવે છે, પણ એ કોમામાં છે, બેભાન છે. એને મારી પાસે લાવવામાં બહુ મોડું થઈ ગયું હતું. -10 ડિગ્રીની ઠંડી અને પૂરતું ખાવાનું ન મળવાને લીધે એના ફેફસા અને કિડની સાવ ખલાસ થઈ ગયા હતા. એને અત્યારે મશીન ઉપર રાખ્યો છે. ડૉક્ટર ધીરુભાઈને આઈસીયુ રૂમમાં લઈ ગયા. કાચના દરવાજાની પાછળ અનેક નળીઓ અને અવાજ કરતા મશીનો વચ્ચે એક હાડપિંજર જેવું શરીર સફેદ ચાદર ઓઢીને પડ્યું હતું. ધીરુભાઈ ધીમે ધીમે એના ધૂપતા પગે એ બેડ પાસે ગયા જે દીકરાને એમણે પોતાના ખંભા ઉપર બેસાડીને આખા ગામના મેળાઓ બતાવ્યા હતા. જે દીકરો ગામને પાદરે છાતી કાઢીને ચાલતો, એ આજે સાવ નિર્જીવ લાશની જેમ પડ્યો હતો. ધીરુભાઈ આકાશના માથા ઉપર હાથ ફેરવ્યો. બેટા આકાશ, ઊભો થા મારા દીકરા. જો તારો બાપ આવી ગયો છે તને લેવા. હવે આપણે આ દેશમાં નથી રહેવું, આપણે આપણા ગામડે પાછા જઈ રહીશું. તારી પસંદનો શીરો બનાવીશ. એકવાર આંખ ખોલ મારા દીકરા, તું તો મારો હાવ જ છે. આ મારી કેમ ગયો? ધીરુભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એક બાપનો આ વિલાપ સાંભળીને ત્યાં ઊભેલી નર્સોની આંખોમાં પણ આંસુ આવી ગયા. થોડી વાર પછી ધીરુભાઈ આંસુ લૂછ્યા અને ડૉક્ટરની કેબિનમાં જઈને હાથ જોડ્યા કે સાહેબ, મારા દીકરાની હાલત કોણે કરી? મને એક કસાઈનું નામ આપો કે આ માણસે મારા દીકરાને આવું દુઃખ આપ્યું. ડૉક્ટર મહેતાએ એક ફાઇલ કહી અને કહ્યું કે કાકા, આકાશ જ્યારે ભાનમાં હતો ત્યારે એણે મને બધું કીધું હતું. એને દિવસ રાત ગોંધી રાખવાના માણસનું નામ રતિલાલ છે. એની અહીં બહુ મોટી દુકાનો અને ગોડાઉન છે. આકાશની એના જે ગોડાઉનમાં જાનવરની જેમ રાખ્યો હતો. આ નામ સાંભળતા જ ધીરુભાઈના કાનમાં જાણે ધાળ પડી ગઈ કે રતિલાલ કયા ગામનો? ડૉક્ટરે કહ્યું, એ આપણા જ વિસ્તારનો, બાજુના ગામ રામપરનો વતની છે. રતિલાલ આ સાંભળીને ધીરુભાઈ જાણે પથ્થર બની ગયા. મિત્રો, આ કોઈ સામાન્ય ખુલાસો નહોતો. આ એ જ રતિલાલ હતો જેને 20 વર્ષ પહેલાં અમેરિકા જવા માટે પૈસા ઘડતા હતા. ત્યારે ધીરુભાઈએ પોતાની પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને પૈસાની મદદ કરી હતી. જે માણસને ધીરુભાઈએ ભાઈ માનીને મદદ કરી હતી, એણે જેમના દીકરાને પૈસા માટે ગુલામ બનાવી દીધો અને એની જિંદગી સીંધવી લીધી. આ એક એવો દગો હતો જે કોઈ બાપ સહન ન કરી શકે. પોતાના દેશવાળાને ઓળખીતા માણસને પોતાના લોહીના સંબંધ કરતાં પણ મોટો ઘા કર્યો હતો. ધીરુભાઈની આંખોમાં હવે લાચારીના આંસુ નહોતા, પણ એક અલગ પ્રકારની આગ હતી.
એમણે ડૉક્ટર પાસેથી રતિલાલની દુકાન અને ઘરનું સરનામું લીધું. કડકડતી ઠંડીમાં ખાલી એક ખાદીનો જબો ધોતી અને માથે પાઘડી પહેરીને ધીરુભાઈ રસ્તા ઉપર નીકળી પડ્યા. રસ્તા ભટકીને ધીરુભાઈ એક બહુ જ મોટા અને આલીશાન બંગલા પાસે પહોંચ્યા. આ બંગલો રતિલાલનો હતો. એ બંગલાની બહાર મોટી ગાડીઓ પડી હતી, જે આકાશ જેવા નિર્દોષ યુવાનના પરસેવાને લોહીથી ખરીદાઈ હતી. ધીરુભાઈએ બંગલાનો દરવાજો જોરથી ખખડાવ્યો. જ્યારે રતિલાલે દરવાજો ખોલ્યો અને સામે ધીરુભાઈને જોયા, ત્યારે એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને એમ હતું કે ધીરુભાઈ અત્યારે ગુસ્સામાં લાલચોળ હશે, ગાળો બોલશે કે કદાચ પોલીસને લઈને આવ્યા હશે. પણ ધીરુભાઈએ એવું કાંઈ ન કર્યું. એમણે કોઈ અવાજ ન કર્યો. વગર પોતાના માથા ઉપરથી પોતાની કાઠિયાવાડી પાઘડી ઉતારી અને સીધી રતિલાલના પગમાં મૂકી દીધી. ધીરુભાઈએ બે હાથ જોડીને ગળે ડૂમો ભરાયેલો અવાજે કીધું કે રતિયા, આજથી 20 વર્ષ પહેલાં તારે અમેરિકા આવવું હતું અને તારી પાસે ટિકિટના પૈસા નહોતા. ત્યારે મેં તને મારો ભાઈ માનીને મારી પત્નીના ઘરેણા સોનાને ત્યાં મૂકી દીધા હતા. મેં તને ઉઠવા માટે પાંખો આપી અને તે મારા એકના એક દીકરાના શ્વાસ છીનવી લીધા. એને જાનવરની જેમ રોંધી રાખ્યો. મેં તારું શું બગાડ્યું તું ભાઈ? આ શબ્દો સાંભળીને પથ્થરદિલનો માણસ પણ પીગળી જાય. રતિલાલની આંખો નીચી ઢળી ગઈ. એના બંગલાની ચમક ધીરુભાઈના ફાટેલા જબા સામે સાવ ઝાંખી પડી ગઈ. રતિલાલના પાપનો ઘડો ફૂટી ગયો હતો. એનો અહંકાર અને પૈસાનો નશો એક બાપના આંસુ સામે હારી ગયો. પણ રતિલાલને પોતાના પાપનો પછતાવો ઓછો અને અમેરિકાની પોલીસનો ડર વધારે હતો. એ તરત જ દોડીને ઘરમાં ગયો અને એક મોટી બેગ લઈને આવ્યો. એણે બેગ ખોલીને ધીરુભાઈ સામે ધરી દીધી. અંદર ડોલરની થપ્પીઓ ભરી હતી. કાકા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને લાલચ જાગી ગઈ હતી. તમે મને માફ કરી દો. આ $2 લાખ છે. આપણા રૂપિયામાં ગણો તો 1.5 કરોડની વધારે થાય. તમે આ પૈસા લઈને આજે જ ગામને જતા રહો. પોલીસમાં મારું નામ ન આપતા, નહીંતર મારી વર્ષોની આબરૂ અને ધંધો બધું ધૂળમાં મળી જશે. તમારે જેટલા પૈસા જોઈએ એટલા હું આપીશ. આ સાંભળીને ધીરુભાઈની અંદરનો એક ગરીબ બાપ જાગી ગયો. એમણે કાળજું કંપાવી દે એવી એક લાત એ પૈસાની બેગને મારી. ડોલરની નોટો હવામાં ઉડીને બરફ ઉપર વિખરાઈ ગઈ. મારી આબરૂ તો તે લૂંટી લીધી. રતિયા, તારા આ કાગળિયાથી મારા દીકરાના ફેફસા શ્વાસ પાછો આવશે. તારી આબરૂ બજાવવા તે મારા ખોડિયાનો પ્રાણ કાઢી લીધો. મારે તારો 1 રૂપિયો પણ નથી જોઈતો. મારો ન્યાય હવે ઉપરવાળો કરશે. ધીરુભાઈએ પોતાની પાઘડી પાછી માથે મૂકી અને ત્યાંથી પાછા ફર્યા. ત્યાં જ અચાનક ધીરુભાઈના ખિસ્સામાં પડેલો ફોન રણક્યો, જે ડૉક્ટર મહેતાએ એમને આપ્યો હતો. ધીરુભાઈએ ધૂપતા હાથે ફોન ઉપાડ્યો. સામેથી ડૉક્ટર મહેતાનો ગભરાયેલો અવાજ આવ્યો કે કાકા, તમે જ્યાં પણ હોય ત્યાંથી જલ્દી દવાખાને પહોંચો. આકાશના મસીનો અવાજ ફરી ગયા છે. એનું હૃદય, કાકા જલ્દી આવો. અને ફોન કપાઈ ગયો. ધીરુભાઈના હાથમાંથી ફોન બરફમાં પડી ગયો. એમના પગમાં ફેરવા માટે ચંપલ પણ નહોતા. -ડિગ્રીની કાતિલ ઠંડીમાં ઉઘાડા પગે એક બાપ લાકડીના ટેકે ટેકે દવાખાના તરફ પાગલની જેમ દોડ્યો. બરફમાં ઉઘાડા પગે દોડતા ધીરુભાઈના પગના તળિયા ચીરાઈ ગયા હતા. રસ્તા ઉપર પડેલા સફેદ બરફ ઉપર એમના લોહીના નિશાન પડી રહ્યા હતા. -ડિગ્રીની
કાતિલ ઠંડીમાં એમનું શરીર લાકડા જેવું થ્રીજી ગયું હતું, પણ અંદર એક બાપના કાળજામાં ભડકા બળી ગયા હતા. હોસ્પિટલના કાચના દરવાજે પહોંચતા જ ધીરુભાઈ ફસડાઈ પડ્યા. નર્સો અને ડૉક્ટર મહેતા એમને પકડીને સીધા આઈસીયુમાં લઈ ગયા. અંદર પહોંચ્યા ત્યારે આકાશના મશીન ઉપર એક સીધી લીટી આવી ગઈ હતી અને ટી ટી એવો ભયાનક અવાજ આવતો હતો. ડૉક્ટરો આકાશની છાતી ઉપર પમ્મિંગ કરીને એના જતા રહેલા શ્વાસ પાછા લાવવા મથતા હતા. ધીરુભાઈએ ધૂપતા હાથે આકાશનું માથું પોતાના ખોળામાં લીધું કે આકાશ, ઊભો થા મારા દીકરા. તારા બાપને આ પારકા દેશમાં રજળતો મૂકીને ના જા. તારે કોઈ સાહેબ નથી બનવું. તું મારો લાકડીનો ટેકો બનીને મારી હારે ગામડે હાલ. એમના આંસુ આકાશના ચહેરા ઉપર ટપક્યા અને કદાચ ગરીબ બાપના આંસુની વિનાશમાં કોઈ ઈશ્વરીય તાકાત હશે કે આકાશના મશીનમાં છેલ્લો ધબકારો આવ્યો. આકાશે અત્યંત તેમ ધીમેથી પોતાની આંખો ખોલી. જ્યારથી પડેલી આંખોમાં પોતાના બાપને જોતા જ એના હોઠ ઉપર એક મુસ્કાન આવી ગઈ. એણે મહામહેનતે ધીરુભાઈનો અંગૂઠો પકડ્યો અને તૂટતા શ્વાસે માત્ર એટલું જ બોલ્યો કે બાપુ, મેં તમારું દેવું ના ચૂકવ્યું. મને માફ કરજો. હવે મારે આપણા ગામડે આવવું છે. આ દેશ બહુ ઠંડો છે. આપણું ખોડું બહુ ઉફાળું હતું. આટલું બોલતા જ આકાશની આંખોમાંથી એક આંસુ સરી પડ્યું અને તેની આંખો કાયમ માટે મીચાઈ ગઈ. મશીનનો અવાજ કાયમ માટે શાંત થઈ ગયો. પોતાના બાપના સપના પૂરા કરવા માટે 7 સમુદ્ર પાર આવેલો એક જુવાનજોત દીકરો ડોલરની આંધળી દોડમાં હંમેશા માટે પોઢી ગયો. આખા દવાખાનામાં ધીરુભાઈની ચીસ ગુંજી ઉઠી. મારો સાવ જ ગયો. બીજા દિવસે ડૉક્ટર મહેતાની જુબાની અને હોસ્પિટલના રિપોર્ટના આધારે પોલીસે રતિલાલને રાતોરાત જેલમાં ધકેલી દીધો. એના ગોડાઉન અને સંપત્તિ સીલ થઈ ગયા. દબો અને શોષણ કરીને કમાયેલો અહંકાર જેલના છડિયા પાછળ રોડાઈ ગયો. પણ ધીરુભાઈ માટે આ ન્યાયની હવે કોઈ કિંમત નહોતી. તેમનું તો આખું જગત લૂંટાઈ ગયું હતું. થોડા દિવસો પછી ધીરુભાઈ પાછા પોતાના ગામડે પહોંચ્યા. આખું ગામ પાદરે ઊભું હતું. જતી વખતે ધીરુભાઈની આંખોમાં દીકરાને પાછો લાવવાની આશા હતી, પણ આજે એમના હાથમાં માત્ર આકાશની અસ્થિઓનો કળશ હતો. આખું ગામ હિબકે ચડ્યું. અસ્થિ કળશ સાથે ઝાંપીને ધીરુભાઈએ વહેતા આંસુએ આખા સમાજને, ગામડાઓને અને ખાસ કરીને વિદેશ વસતા તમામ ગુજરાતીઓને એક સંદેશ આપ્યો જે આપણા સૌના હૃદય સંસ્વ નીકળી જાય. એવો મારા ભાઈઓ, આ વિદેશની જકાજો અને ડોલરની લાલચમાં તમારા કાળજાના ટુકડાઓને આમ બલી ન ચડાવો. કાચા મકાનમાં 2 ટક અડધો રોટલો અને ડુંગળી ખાઈ લેજો, પણ દીકરા દીકરીઓને તમારી નજર સામે રાખજો. 7 સમુદ્ર પારની આલીશાની ઇમારતો એના કરતાં આપણા ગામડાના ધૂળિયા રસ્તા 1000 ગણા સારા છે, જ્યાં ઓછામાં ઓછું કોઈ માણસ બીજા માણસનો આવો સોદો તો નથી કરતા. અને જે લોકો વિદેશમાં જઈને રતિલાલ બની ગયા છે, જેઓ પૈસા માટે પોતાના દેશવાળાઓનું લોહી ચૂસી રહ્યા છે, એમને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે કફનને કોઈ ખીચા નથી હોતા. જ્યારે તમારી અંદરનો માણસ જ મરી જશે ત્યારે ડોલરના ઢગલા ઉપર બેસીને પણ શાંતિથી ઊંઘ નહીં આવે. મારી જમીન ગઈ, મારું ઘર ગયું અને મારો દીકરો પણ ગયો. હવે બીજા કોઈ બાપનો આકાશ આ ડોલરની ભૂખમાં ન હોમાય એનું ધ્યાન રાખજો. આજે પણ
ધીરુભાઈ એમના ખાલી ખોરડામાં એકલા બેસીને આકાશના ફોટા સામે જોયા કરે છે. એમની આ વાર્તા માત્ર એક કથા નથી, પણ એક કડવી વાસ્તવિકતા છે જે આપણને ઢંઢોળીને પૂછે છે, શું ખરેખર ડોલર અને વિદેશની ઘેલછા આપણા લોહીના સંબંધો અને માનવતા કરતાં વધારે કિંમતી છે? મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.